નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ઝઘડિયાના બલેશ્વરમાં 201 નવદંપતીઓના ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામ ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા 201 આદિવાસી યુવક યુવતીઓના ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું। પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મહોત્સવે સમગ્ર વિસ્તારમાં તહેવાર જેવો માહોલ સર્જ્યો હતો। ઢોલ નગારા, પરંપરાગત આદિવાસી નૃત્ય અને લોકગીતોની વચ્ચે 201 નવદંપતીઓએ પરંપરાગત રીત રિવાજો સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। સમગ્ર બલેશ્વર ગામ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હતું। આ સમૂહ લગ્ન મહોત્સવનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા પરિવારોને સહાયરૂપ થવો, ખોટા ખર્ચાઓ અટકાવવા અને આદિવાસી એકતાને મજબૂત બનાવવાનો હતો। આયોજકો દ્વારા તમામ નવદંપતીઓને કરિયારીની ભેટ પણ આપવામાં આવી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અવી સૈયદ, ઝઘડિયા। जय आदिवासी जय जोहार। बलेश्वर पवन क्रिकेट ग्राउंड खाते समस्त वसावा समाज गुजरात वती जे चौथो समूह लग्न योजायो छे एमां तमाम दाताश्रीओ, आयोजक मित्रों, वर कन्या सर्वनो आभार व्यक्त करूं छूं। कारण के आ समूह लग्नने सफल बनाववा माटे तमाम मारा मित्रोए, समाजना आगेवानोए सर्वे आगळ आवी अने खूब मोटी संख्यामां हाजरी आपी छे अने खूब मोटું દાન પણ કર્યું છે, જેથી કરીને આ સમૂહ લગ્ન એક સફળતા તરફ જઈ રહ્યો છે। બધાનો આભાર માનું છું, મીડિયા અને બધાનો આભાર વ્યક્ત કરું છું। સર્વ જે મારા સમાજના લોકો પધારી મને અહીંયા મદદરૂપ થયા છે, બદલ સર્વનો આભાર માનું છું। જય આદિવાસી, જય જોહાર।